ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અસ્તવ્યસ્ત બનતી જઈ રહી છે। ખાસ કરીને પરા વિસ્તારમાં દિન પ્રતિદિન લુખ્ખા તત્વોની હરકત વધી રહી છે। તાજેતરમાં થયેલી હત્યાની ઘટના બાદ નગરસેવકોએ પોલીસ કામગીરી સામે ગુસ્સો વ્યક્ત કરી ગૃહમંત્રીને પત્ર લખ્યો, જેના પગલે પોલીસ તંત્ર હવે હરકતમાં આવ્યું છે। ભાવનગર પરા વિસ્તારની હત્યા બાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે નગરસેવકોની નારાજગી સામે આવી છે। ગૃહમંત્રીને રજૂઆત બાદ ભાવનગર પોલીસ હરકતમાં આવી છે અને ખાસ ગંગાજળિયા તથા ઘોઘા રોડ વિસ્તારના એલસીબી અને એસઓજીની મદદથી મેગા ચેકિંગ અભિયાન શરૂ થયું છે। કરચલિયાપરા, રૂવાપરી રોડ, આનંદનગર સહિતના વિસ્તારમાં શંકાસ્પદ વાહનો ભેગા થતી ટોળકીઓ અને લુખ્ખા તત્વો પર કડક નજર રાખી રિપોર્ટ તૈયાર કરાયો। એલસીબી અને એસઓજીની ટીમમાંથી એક ટીમને સીધું ગંગાજળિયા પોલીસ મથકે રિપોર્ટ કરવા ફાળવવામાં આવી છે, ત્યારે ગંગાજળિયા પોલીસ સહિત ઘોઘા રોડ પોલીસ દ્વારા કરચલિયાપરા, રૂવાપરી રોડ, આનંદનગર અને નજીકના વિસ્તારોમાં મેગા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત પોલીસના અલગ અલગ દળોએ શંકાસ્પદ વાહન ચાલકો તથા શંકાસ્પદ ઇસમોની ઓળખ કરી તપાસ કરી। ખાસ કરીને બેફામ અને લુખ્ખા તત્વોને નિશાન બનાવીને કાર્યવાહી હાથ ધરાઈ હતી, પરંતુ નગરસેવકોની ફરિયાદ બાદ આ કડક પગલાં લેવાયા છે। પોલીસ પોતાની ફરજ કેમ નથી નિભાવતી તે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। દરરોજની ઘટનાઓથી અકળાયેલ નગરસેવકોના દબાણ બાદ હવે પોલીસ કારગત પગલાં લીધા છે। હવે જોવાનું એ રહેશે કે શું આ કામગીરી લાંબા સમય સુધી ચાલુ રહેશે કે માત્ર હાલ પૂરતો દેખાવ છે। બ્યુરો રિપોર્ટ, એસબી ન્યૂઝ, ભાવનગર।